નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આજથી બાબા બર્ફાની યાત્રાનો શુભારંભ થઈ ગયો છે. જમ્મુ કાશ્મીરના પહેલગામ બેઝ કેમ્પથી આજે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આજે પહેલગામના નૂનવાન બેઝ કેમ્પથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રાધામ અમરનાથ જવા માટે રવાના થયા છે. કેમ્પ એરિયા હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આજે વહેલી સવારે જ એક સારા સમાચાર મળ્યા છે. દેશને 5મી ઓગસ્ટે પહેલી વંદે સ્લીપર ટ્રેન મળી શકે છે. તે ગુજરાત વાયા દિલ્હી મુંબઈ રૂટ પર દોડશે. એટલે કે આ ટ્રેન દિલ્હી અને મુંબઈને જોડવાનું કામ કરશે. બેંગલુરુમાં સ્લીપર ટ્રેનનું નિર્માણ તેના અંતિમ તબક્કામાં છે. ટ્રેનમાં કદાચ 16 કોચ હશે. તેમાંથી 10 થર્ડ એસી માટે, 4 સેકન્ડ એસી માટે અને 1 કોચ ફર્સ્ટ એસી માટે આરક્ષિત રહેશે. હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. ત્યારે આજે પણ રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતા છે. ગઈકાલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત દિવસે અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ પડતા રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા, જેને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રાજ્યના શિક્ષણ વિભાગે 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી આપી છે. મરાઠી, ઉર્દુ, ઓડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરવામાં આવશે. ટેટ અને સી-ટેટ પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે. ઉલ્લેખનીય છે કે ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. ઝારખંડની સરકારે મહિલાઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. ચંપાઈ સોરેન સરકારે રાજ્યની 45 લાખ મહિલાઓ માટેની મુખ્યમંત્રી સિસ્ટર ડોટર મધર્સ સેલ્ફ રિલાયન્સ પ્રમોશન સ્કીમને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ 21 થી 50 વર્ષની મહિલાઓને દર મહિને ₹1000 મળશે. મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બને, આથી સરકારે મહિલાઓના વિકાસ માટે આ નિર્ણય કર્યો છે. આ સાથે જ સરકારે રાજ્યના લોકોને 200 યુનિટ વીજળી ફ્રીના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. વિશાખાપટ્ટનમ આઈએસઆઈ જાસૂસી કેસમાં એનઆઈએએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા છે. સર્ચ દરમિયાન મોબાઈલ અને દસ્તાવેજ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાની નાગરિકોએ જાસૂસી રેકેટમાં ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે સહયોગ કર્યો હતો. ભારતીય નૌકાદળને લગતી સંવેદનશીલ મહત્વપૂર્ણ માહિતી લીક કરવામાં આવી રહી હતી. સુરતમાં આતંકવાદી સંગઠન સાથે સંપર્કમાં રહેલો આરોપી અબ્દુલ પીર અલી ઝડપાયો છે. વર્ષ 2002માં અમદાવાદમાં કોમી રમખાણોમાં ઝડપાયેલા અને ત્યારબાદ જૈશ એ મોહમ્મદના સભ્ય સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા અગાઉ પણ અબ્દુલ ઝડપાઈ ચૂક્યો છે. અબ્દુલ પીર અલી છારા ગેંગનો પણ સૂત્રધાર છે. અબ્દુલ ચોરી સહિત અનેક ગુનામાં આરોપી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ ઉપર વરસાદ જોવા મળ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે. ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે. ચેન્નઈમાં ભારત અને સાઉથ આફ્રિકા વિમેન્સ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમે 603 રન બનાવીને ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી છે. આ સાથે ટીમ ઇન્ડિયા મહિલા ક્રિકેટમાં 600થી વધુ રન બનાવનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા મહિલા ટેસ્ટમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા, જેમણે 575 રન કર્યા હતા, તેમના નામે હતો. ઓસ્ટ્રેલિયાએ પણ આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકા સામે જ આ વર્ષે બનાવ્યો હતો. સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સના કોમેડિયન બ્રહ્માનંદમે તેમની ફી વધારીને ₹1 કરોડ કરી દીધી છે અને હવે તે દરેક ફિલ્મ માટે ₹1 કરોડ લે છે અને તેણે આ નિર્ણય તેની લોકપ્રિયતા અને હિટ ફિલ્મોને કારણે લીધો છે. 2023ના ડેટા અનુસાર બ્રહ્માનંદમની કુલ સંપત્તિ ₹490 કરોડ છે, જ્યારે કે સુપરસ્ટાર રજનીકાંતની કુલ સંપત્તિ ₹430 કરોડ છે. સૌથી મોંઘા સ્ટાર કહેવાતા પ્રભાસની વાત કરીએ તો તેમની પણ કુલ સંપત્તિ ₹237 કરોડ છે અને બ્રહ્માનંદમ પાસે સૌથી વધુ સંપત્તિ એટલે કે ₹490 કરોડ છે.
જનતા દળ યુનાઇટેડની કાર્યકારિણીની બેઠકમાં કેન્દ્ર સમક્ષ મોટી માંગણી કરવામાં આવી છે. નીતિશ કુમારની આગેવાની હેઠળની બેઠકમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અથવા વિશેષ પેકેજ આપવાની માંગ કરવામાં આવી છે. આ અંગે દરખાસ્ત પણ પસાર કરવામાં આવી છે. આ બેઠક નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાઈ હતી, જેમાં સંજય ઝાને જેડીયુના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો નિર્ણય પણ લેવાયો હતો. ગુજરાતની એવરેસ્ટ સિસ્ટર્સ તરીકે જાણીતી બહેનો અદિતિ અને અનુજા વૈદે નોર્થ અમેરિકન ઉપખંડનો સૌથી ઊંચો અલાસ્કા સ્થિત માઉન્ટ ડેનાલી પર્વત સર કરીને સુરતનું નામ ચમકાવ્યું છે. દુનિયાના 7 ઉપખંડમાં 7 સૌથી ઊંચા શિખર સર કરનારી પ્રથમ ગુજરાતી મહિલા બની છે. માઉન્ટ ડેનાલી દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે, જે ડેનાલી તેના બેઝથી 20,000 ફૂટ ઊંચો છે. લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપની હારનો સમીક્ષા રિપોર્ટ સામે આવ્યો છે. પોતપોતાના મત વિસ્તારમાં ધારાસભ્યોની નિષ્ક્રિયતા અને ઉમેદવારોના વિરોધને કારણે પક્ષને નુકસાન થયું હોવાની ચર્ચા છે. અનુસૂચિત જાતિના મતદારો બંધારણને નામે અલગ થયા. આ સિવાય બ્યુરોક્રેસીનું જનતા અને કામદારો પ્રત્યેનું વર્તન અને અધિકારીઓ વચ્ચેની લડાઈ પણ હારનું એક કારણ છે. સાજિદ નડિયાદવાલાએ પોતાની ફિલ્મ સિકંદરની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં સલમાન ખાનના આઇકોનિક બ્રેસલેટ સાથે ફિલ્મનું પોસ્ટર પણ જોઈ શકાય છે. જોકે સલમાનનું બ્રેસલેટ જોઈને સલમાનના ફેન્સની ઉત્તેજના વધી ગઈ છે. પોસ્ટર શેર કરતી વખતે સાજિદે લખ્યું, લાઇટ્સ, કેમેરા અને આ રહી સિકંદર. આ ફિલ્મ ઈદના અવસરે રિલીઝ થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માનીતા આઈએએસને પહેલીવાર એક્સટેન્શન ન મળ્યું. મુખ્યમંત્રી કાર્યાલયમાં આજે કે કૈલાસનાથનનો છેલ્લો દિવસ છે. કે કૈલાસનાથન 2009થી મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા. 30મી જૂનના રોજ કે કૈલાસનાથનને અપાયેલ એક્સટેન્શનનો આજે છેલ્લો દિવસ છે. કૈલાસનાથન પીએમઓ અને સીએમઓ વચ્ચે આ મુખ્ય કડીરૂપ અધિકારી છે. 10 વર્ષ પહેલા તેઓ નિવૃત્ત થઈ ગયા છે, પણ સ્પેશિયલ કેસમાં એક્સટેન્શન આપવામાં આવતું હતું. ભારતીય ટીમ વર્ષ 2007માં વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી. ટીમ ઇન્ડિયા ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે. ભારતે આ જીતથી 2022માં આ ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ સામે સેમીફાઇનલમાં 10 વિકેટથી મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. જોકે મેચ બાદ રોહિત શર્માએ જે કહ્યું તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં રોહિત શર્મા કહી રહ્યા છે કે મને માત્ર વર્લ્ડ કપ જ દેખાય છે. કથિત શરાબ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સીબીઆઈ અધિકારી શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈને પહોંચ્યા હતા. કોર્ટે સીબીઆઈની માંગ પર વિચાર કરતા સીએમ કેજરીવાલને ન્યાયિક ધરપકડમાં મોકલી દીધા છે. આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ઈડી અને સીબીઆઈ જેવી તપાસ એજન્સીઝની કાર્યવાહી પર સરકારને ઘેરી હતી. સંજય સિંહે એક્સ પર લખ્યું છે કે જ્યાં પણ મનમાની થઈ રહી છે, ઈડી, સીબીઆઈ વગેરે દરેક જગ્યાએ એક જ વાક્ય સંભળાય છે, સાહેબ સમજો કે ઉપરથી ઘણું દબાણ છે. દરેક જણ સહમત છે કે તે તાનાશાહી છે. ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે. નવાગામ સહિત તળેટી વિસ્તારમાં વરસાદથી પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. પર્વતો ઉપરથી ઉતરતા ઝરણાના દ્રશ્યો પણ સર્જાયા છે. ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપર ધુમ્મસ છવાતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. સહેલાણીઓ ઝરમર વરસાદનો માહોલ માણવા ડાંગના સાપુતારામાં ઉમટી પડતા હોય છે. આવનાર સમયમાં વરસાદ જ્યારે વધશે ત્યારે લોકોની ભીડ પણ જામશે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ત્યારે અમદાવાદ જગન્નાથ મંદિર દ્વારા તમામ મોટા મહાનુભાવોને આમંત્રણ પત્રિકા મોકલાઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે. નરેન્દ્ર મોદીને ભગવાન જગન્નાથજીનો પ્રસાદ પણ મોકલવામાં આવે છે.
વિપક્ષ વારંવાર ઈવીએમ પર સવાલ ઉઠાવે છે. જો કે સરકારનું કહેવું છે કે ઈવીએમએ માત્ર લોકસભા ચૂંટણીમાં સચોટ પરિણામ નથી આપ્યું, પરંતુ પર્યાવરણનું પણ રક્ષણ કર્યું છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે જો બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હોત તો ઓછામાં ઓછા 2 લાખ વૃક્ષો કાપવા પડ્યા હોત. ઈવીએમ વિપક્ષના જુઠ્ઠાણાનો પર્દાફાશ તો કરે જ છે, સાથે વૃક્ષોના જતન માટે પણ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યુજી અને પીજી વિદ્યાર્થીઓના એડમિશન માટે GCAS પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મુકાશે તેવો નિર્ણય લેવાયો છે. તારીખ 4 થી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ 1 થી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે આ પોર્ટલ ખુલ્લું મુકાશે. 2 રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 3.42 લાખ વિદ્યાર્થીઓને એડમિશનની ઓફર અપાઈ છે. ડેન્ગ્યુનો તાવ એ વાયરલ ચેપ છે. તે મચ્છરના કરડવાથી ફેલાય છે, જે ગરમ અને ભેજવાળા હવામાનમાં વધારે જોવા મળે છે અને વરસાદની ઋતુ બાદ વધુ ફેલાતો હોય છે. ડેન્ગ્યુ એડિસ એજિપ્ટી પ્રજાતિના મચ્છરોના કરડવાથી ફેલાય છે. નવાઈની વાત એ છે કે આ મચ્છરો ગંદકીમાં નહીં પરંતુ સ્વચ્છ જગ્યાએ જન્મે છે. ડેન્ગ્યુ તાવના લક્ષણો મચ્છર કરડ્યાના 4 થી 10 દિવસ પછી દેખાવા લાગે છે અને તે 3 થી 7 દિવસ સુધી રહે છે. વરસાદ બાદ હવે ડેન્ગ્યુનો ખતરો વધી જશે, ત્યારે દરેકને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.